દર્શક મિત્રો, આજરોજ અભિનવ સુરત ન્યૂઝના એડિટર પ્રકાશ પટેલ અને સેન રિયલ એસ્ટેટના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ભરતભાઈ દેવડા એ દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક ગામ વાંસકુઈ ખાતે આવેલ યાત્રાધામ ગોરીગઢ બાપાના દર્શન તેમજ ઉનાઈ માતાજીના દર્શન કર્યા અને મેળાનો લાભ લીધો। જોઈએ આ પવિત્ર ભાવિક ભક્તો તથા અન્ય જનતાને જય શ્રી ગોરીગઢ બાપુના નમસ્કાર। આજથી 400 વર્ષ પૂર્વે વાંસકુઈ ગામના ગોરીગઢ મેળાનું બહુ ઘણું મહત્વ છે। આજથી 400 વર્ષ પહેલા આ ગોરીગઢ બાપા અહીંયા પ્રગટ થયા હતા। કોઈ એના જલારામનો અવતાર કહે છે, કોઈ એના સાંઈ બાબાનો અવતાર કહે છે। આજના વૈજ્ઞાનિક યુગની અંદર પણ આ ગોરીગઢ બાપાનું બહુ મહત્વ છે। ગોરીગઢ બાપાની યાત્રાનું દક્ષિણ ગુજરાતમાં એક એટલું બધું મહત્વ છે કે એક આખા વર્ષની અંદર બાધા માનતા લેવામાં આવે છે અને હોળીના આગલા રવિવારે એટલે કે આજે એ જાત્રા બાધા માનતા પૂરો કરવામાં આવે છે। દુનિયાના દેશોમાંથી અને ગુજરાતના ખૂણે ખૂણામાંથી અહીંયા ભાવિક ભક્તો ઉમટી પડે છે। એમાં બાધાની અંદર ગોળી કુંબળા હોય, કેન્સરની બીમારી હોય, છોકરાને થતા હોય, છોકરી થતી વિઝા ન મળતા હોય, ગાય ભેંસનો કોઈ પ્રોબ્લેમ હોય, ઘરનો પ્રોબ્લેમ હોય, કોઈ ગુમ થઈ ગયેલું હોય, આ અનેક પ્રકારના કેસો જે હોય તે અહીંયા બાધા માનતા પૂરા કરવાથી તાત્કાલિક સારું થાય છે। હાઇડ્રોસીલનો ઓપરેશન કરવાની જરૂર નથી પડતી। વિથિન 5-10 દિવસની અંદર બાધા માનતા રાખવાથી પૂર્ણ થાય છે। આ ગોરીગઢ બાપાનું એટલા માટે મહત્વ છે કે અહીંયા દરેક જાતના લોકો ધામધૂમથી આવીને પોતાની બાધા માનતા ચડાવે છે અને ધન્યતા અનુભવે છે। લાખોની સંખ્યાની અંદર લોકો આવતા હોય। ગોરીગઢ બાપુ ટ્રસ્ટ તરફથી, પૂજારીઓ ભક્તો તરફથી અહીંયા પાણીની વ્યવસ્થા, નાસ્તાના સ્ટોલની વ્યવસ્થા, સંગર બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। છતાં કંઈ અગર પડે છે તો આજના દિવસે જય શ્રી ગોરીગઢ બાપુના તરફથી પ્રમુખ તરીકે હું પ્રાર્થના કરું અને મારું અમારી આ ભૂલો બદલ અમે ક્ષમા ચાહીએ છીએ। તમે વ્યવસ્થા ન કરે, કંઈ ને કંઈ મુશ્કેલી પડતી હોય તો માફી આપશો। આજના સમયે ગોરીગઢ બાપા બધાના શરીરના મનના તનના લોકો દૂર કરે, ધારેલા કામ પૂર્ણ કરે, મની મનોકામના પૂર્ણ કરે એવી આશા સાથે નિર્મળ છું। જય ગોરીગઢ બાપુ, જય મહર્ષિ માતા સંસાર।